આ કેવા વાસણ ઉટક્યા છે? આ બધા ઉઘડ્યા વાસણ ઉટકતા આવડે છે કે નહીં? અરે ર આ કેવા પોતા મારશો? આ લાદીમાં નકરા લેવડા પડ્યા. તાર બાપાને ઘેર તું શીખીને આવી શકે નહીં? મમ્મી તમે મારા પપ્પાને શું કામ વચ્ચે લાવો છો? જી કેવું હોય મને કહો ને. કામમાં શું કામ રોકટોક કરો છો? મારી ભૂલ શું છે? મેં લવ મેરેજ કર્યા એટલે? મારી કાસ્ટ અલગ છે એટલે? જો લે આજકાલ ની મારી હામી બોલે છે. આવા દે મારા છોકરાને બધા તારા નાટક કહું. હું પણ નકરો ટક ટક કરશો આવડી જાહે. લે તઈ શીખવાડ તો પડે જ તે ને એને. મમ્મી મહેક ક્યાં છે? મહારાણી એશિયાની રૂમમાં જા. કેમ મમ્મી એવું બોલો છો? જા પૂછ તારી બાયડી જઈ જા. મહેક અહીંયા આવતો. હા બોલો ને. શું તારે અને મમ્મી વચ્ચે કઈ ઝઘડો થયો છે? કેમ મમ્મી તારે હારે આવું વર્તન કરે છે? જ્યાં સુધી મને કે હું સાંભળી લઉં, પણ એ મારા પપ્પાનો શું વાંક? મમ્મી બધી વાતમાં અમને રોકટોક કરે છે. શું મમ્મી તમે એના પપ્પા વિશે કઈ બોલ્યા હતા? હા બોલો જ ને. યાર બાપ નથી કે શીખીને તો આવી નથી પણ મારી હામાં જીવડો કરે. મમ્મી એક વાત સાંભળી લો, એ મને જોઈને આવી છે. અને રહી વાત કામની, તો દીકરાની હોવ નહીં પણ દીકરી માનીને તમે એને બધું કામ શીખવાડશો ને તો બધું કામ આવડી જાય. બધાના ઘરની રૂઢી અલગ અલગ હોય તો આપણા ઘરની રૂઢી શીખતા થોડો એને ટાઈમ લાગે. એનો આખો પરિવાર મૂકીને આપણા ઘરે આવી છે તો એને ધન દોલત નહીં પણ માના પ્રેમની જરૂર છે. તો તમે એને પ્રેમ આપો, નફરત નહીં. મેં અહીંયા તો બેટા બેટા મારી ભૂલ થઈ ગઈ. હું સાસુમાં નહીં, હું તને માં જેટલો જ પ્રેમ આપીશ.